તો સુરતમાં રાજ્ય પોલીસ વડા KLN રાવે પત્રકાર પરિષદ યોજી। રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ બાદ પોલીસ વડાનું મોટું નિવેદન સામે આવ્યું છે। સુરત સહિત 5 જિલ્લાના ક્રાઇમ અંગે ચર્ચા કરવામાં આવી। આ કોન્ફરન્સમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ક્રાઇમ રેટનો ખાસ રિવ્યુ કરવામાં આવ્યો। એન્ડિક્ટેડ ગુનાઓ ઉકેલવા પોલીસ વડાએ કડક સૂચના આપી દીધી છે। મહિલા અને બાળકોના ગુનાઓ રોકવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આર્થિક વિકસિત વિસ્તારોમાં આર્થિક ગુનાઓ રોકવા આદેશ આપી દેવામાં આવ્યા છે। 18 પ્રકારના સાયબર ક્રાઇમ રોકવા પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે। સાયબર સેલની કામગીરીને પોલીસ વડાએ બેઠકમાં બિરદાવી છે। રિજનલ સાયબર એક્સલન્સ સેન્ટર વિકસાવવા માટેના પ્રયાસ થશે। સાયબર ફ્રોડમાં ભોગ બનનારને 60 કરોડ પરત આપવામાં આવ્યા છે। ફરિયાદીઓને સમય મર્યાદામાં મુદ્દામાલ મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે। શહેર અને જિલ્લા પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત પણ કરવામાં આવ્યો છે। સુરતની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે। PCR વાન પહોંચવાનો સમય હવે 10 મિનિટ થયો છે। આ નિવેદન પણ KLN રાવ દ્વારા આપવામાં આવ્યું છે। આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝ્ડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે। એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે। લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે। ડિજિટલ અરેસ્ટથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્જી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય। તો એ દિશામાં પણ જે આપણા અલિયાદુ સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે।